لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل اللهم مالك الملك تؤتي الملك ممن تشاء تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير وهو على كل شيء قدير. اللهم صل على محمد. عزیزان محترم، આપણી બહેસ આશુરાના દર્શ ઉપર હતી કે આશુરા કોઈ એક દિવસનું નામ નથી, આશુરા કોઈ એવી તારીખનું નામ નથી કે જેનો સમય પૂરો થઈ ગયો અને હવે એનું મહત્વ બાકી ના રહ્યું હોય. નહીં, બલકે ખુદાવંદ આલમે આ મિશનને કયામત સુધી જીવતો રાખવા માટે વાયદો કરેલો છે. ખુદાવંદ આલમ આ કુરબાનીને, એમની યાદને, એમના માનવા વાળાઓને કયામત સુધી બાકી રાખશે. આપણે આજે અલ્લાહનો લાખો શુક્ર અદા કરીએ કે આ પૈગામને જીવતો રાખવા માટે ખુદાએ આપણી નિયુક્તિ કરી, આપણું સિલેક્શન કર્યું. પણ એવું નથી કે આપણે અગર જો આ મિશનને યાદ ના કરીએ, આ પૈગામને યાદ ના કરીએ તો આ પૈગામ યાદ ના થાય, આ આશુરા બયાન ના થાય. નહીં, ખુદાવંદ આલમ કહે છે કે હું એક એવી કોમને પેદા કરીશ કે જે હુસૈનને યાદ કરશે, હુસૈન ઉપર આંસુ વહાવશે, હુસૈનનો માતમ કરશે. તો હવે આપણે અલ્લાહની બારગાહમાં જેટલો પણ શુક્ર અદા કરીએ એટલો ઓછો છે કે ખુદાવંદી આલમે આપણને તૌફીક આપી કે આપણે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની અઝાદારી કરી શકીએ. પણ સાથે સાથે એવું પણ ન વિચારી લઈએ કે આપણે નહીં હોઈએ તો હુસૈનની અઝાદારી નહીં થાય. આપણે અગર ઇમામ બારગાહમાં નહીં આવીએ તો હુસૈન ઉપર રોવા વાળું કોઈ નહીં હોય. નહીં, હુસૈન ઉપર રોવા વાળા આ જમીન કરતા આસમાનમાં વધારે છે. હુસૈનનો ગમ કરનાર આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ છે. માટે કોશિશ કરીએ કે હુસૈનની આઝાદારી એવી રીતે કરીએ કે જાણે આપણને જરૂર છે. એક વસ્તુ જ્યારે આપણને જરૂર હોય તો એ રીતે આપણે આઝાદારી કરશું, પણ જ્યારે કોઈને આપણી જરૂર હોય તો પછી એની રીતે આપણે કામ કરશું. દુનિયામાં આ રીતે આપણે કામ કરીએ છીએ કે જ્યારે આપણને દાખલા તરીકે કોઈ આપણો દોસ્ત અથવા તો રિશ્તેદાર આપણને બોલાવે, આપણે એનાથી કામ છે તો પછી ઈ ટાઈમ આપશે કે ભાઈ તારે મારું કામ છે તો તું રાંધેવું લઈ લે, તું આટલા વાગે આવજે. નહીં, એ રીતે નથી આ આઝાદારી. અહીંયા જરૂર આપણને છે. આપણે અગર કોઈ મિનિસ્ટરની જરૂર હોય
તો આપણે શું કરશું? જરૂરત પહેલા આપણે પહોંચી જશું. એ જે ટાઈમ આપ્યો હોય એના પહેલા પહોંચી જશું કે ભાઈ આપણે અપ ટુ ડેટ એવું ના થઈ જાય, મોડું થઈ જાય. આ હુસૈનની આઝાદારી છે, હુસૈનને આપણી જરૂર નથી, આપણને હુસૈનની આઝાદારીની જરૂર છે. તો જિંદગીમાં જીવન આઝાદારીના વખતે એ રીતે હોય કે હુસૈન આપણને નથી બોલાવી રહ્યો, આપણે હુસૈનને પુકારી રહ્યા છીએ. અરે હુસૈન, તમે તો કરબલામાં 61 હિજરીમાં આવાજ દઈ દીધી, પણ અમે જોઈ લીધું શોહદાએ કરબલા તમારી સાથે રહીને કામયાબ થયા. તો હવે અમારા માટે જરૂરી છે કે અમે તમારા પૈગામને, અમે તમારા દર્શને ફોલો કરી અને અમે કામયાબ થઈએ. આપણે અત્યાર સુધી અમુક દર્શ વિશે વાત કરતા હતા કે આ આશુરા ફકત રોઈ લેવાનું નામ નથી, આશુરા ફકત મજલિસો માતમ કરી લેવાનું નામ નથી, બલકે આશુરા જે છે એ પૈગામ આપે છે. એ પૈગામ ઉપર અમલ કરવાનું નામ હુસૈનિયત છે. અને આ પૈગામને સાંભળી અને ભૂલી જવું અને એનું કોંતરે થવું, એની મુખાલેફત કરવી, હાથનું નામ જ યઝીદિયત છે. તો આપણે કોશિશ એ કરવાની છે કે આપણે દુનિયામાં હુસૈની હોઈએ, ના કે યઝીદી. અને હુસૈની ફક્ત રોવા ધોવાનું, અલમ સજાવવાનું, તાઝિયા બનાવવાનું નામ નથી. એ એક પાર્ટ ઓફ ધેમ છે, એમાંથી એક છે. હુસૈની ઈ છે કે જે હુસૈનના મિશનને સમજે અને હુસૈનની સીરતને પોતાની જિંદગીમાં ઉતારે. આપણે અલ્હમ્દુલિલ્લાહ ઘણા માણસો ટી-શર્ટ પહેરે છે, ટી-શર્ટમાં લખેલું હોય છે. શું લખેલું હોય છે? અજલ હુસૈન કી સૂરત જીઓ અલી की तरह. શું કહો છો તમે? વીરકમ અલી મુરીરકમ હુસૈન. આ ફક્ત લખવાનું નામ નથી, જિંદગીમાં ઉતારવાનું નામ છે. અગર જિંદગી જીવી હોય તો અલીની જેમ, મરવું હોય હુસૈનની જેમ નહીં, બલકે બે માસૂમનું નામ ના લેવું હોય તો એક માસૂમનું નામ લઈ લો. હુસૈનની જેમ જીવો, હુસૈનની જેમ મરો, અલીની જેમ જીવો, અલીની જેમ મરો. કઈ ફેર નથી, કુલ્લોના મોહમ્મદ છે. એક માસૂમની જિંદગીને આપણે સમજી અને જિંદગીમાં ઉતારીએ ત્યારે આપણે સાચા હુસૈની કહેવાશું. બાકી મોટા મોટા ચિત્ર આપણે આપણા પાસે રાખી દીધા, હું શિયાને અલી, હું અઝાદારે હુસૈન, તો કઈ અહલે બેત આપણાથી ખુશ નથી થઈ જવાના, આપણને એવી રીતે નજાત મળી નથી જવાની જ્યાં સુધી કે આપણે હુસૈનની સીરતને આપણી જિંદગીમાં ના ઉતારી. આ આશુરા રોજ બરોજ એક પૈગામ આપે છે. પૈગામ શું છે? અલગ અલગ જાતના પૈગામ છે. આખી યુનિવર્સિટી છે આ. એમાં એમ નથી કે ફક્ત આમાંથી મુસીબત ઉપર સબ્ર કરવાનો આપણને દર્શ મળે છે, નહીં, દરેક પ્રકારના દર્શ મળે. આપણે ગઈકાલે એક દર્શની શરૂઆત કરી હતી કે જેને આપણે કહીએ છીએ ઇજ્જત, કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ફરમાવેલું, હૈહાત મિન્નત ઝિલ્લા, કે જિલ્લત અને પસ્તી અમારાથી બહુ દૂર છે. મિસલી લા યુબાયુ મિસલ યઝીદ, મારા જેવો અહેલે આ યઝીદ જેવાની બયાત નહીં કરે. તો હવે આપણે અગર જો હુસૈન જેવા બનવું છે તો પહેલા યઝીદિયતથી છુટકારો મેળવીએ. એ યઝીદિયત કે જે આપણા દિલમાં છુપાયેલી છે, આપણા મગજમાં છુપાયેલી છે, આપણી જિંદગીમાં છુપાયેલી છે. ગઈકાલે આપણે વાત કરી કે જિલ્લત શેમાં છે. આજે આપણે એનાથી જરાક વિરોધાભાસમાં વાત કરીએ. આપણે જોઈએ કે ઇજ્જત શેમાં છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હંમેશા ઈ જ કહેતા આવ્યા, મદીનાથી નીકળ્યા ત્યારે ઈ જ કીધું મરવાનને કે હું જિલ્લત સામે સર નથી ઝુકાવવાનું. મક્કા ગયા ત્યાં અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર જનાબે ઝૈનબના શોહર પૈગામ લઈને આવે છે, અમાન નામું લઈને આવે છે કે તમે અહીંયા રહી શકો છો, કોઈ તમને કઈ નહીં કરે, અમારી ગારંટી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે બહેતરીન અમાન અલ્લાહની અમાન છે, હું અહીંયા રહેવા નથી ચાહતો, તમારી મરજી કે તમે આ પત્ર લઈને આવ્યા. એટલે પછી ઇમામ હુસૈન
મક્કાથી નીકળવાની તૈયારી કરે છે. હવે બધાને ખબર પડી ગઈ, હજમાં ભેગા થતા હતા કે હવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મક્કા છોડીને ઈરાક તરફ જાય છે. એટલે બધાને રસૂલે ખુદાની હદીસ યાદ આવવા લાગી કે આ હુસૈનનો આખરી સફર છે. એમાંથી એક ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો ભાઈ કે જેનું નામ ઉમરે અતરફ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો ભાઈ છે, પણ સોતેલો ભાઈ. એમની માં જે છે સાહબા છે. કોની? ઉમરે અતરફની માં સાહબા. હવે એ આવે છે ઇમામે હુસૈન પાસે, કહે છે મારા ભાઈ તમે જાઓ છો? તો કે હા. પોતે રડવા લાગે છે. ઉમરે અતરફ ઇમામે અલી અલૈહિસ્સલામનો દીકરો રડવા લાગે છે. હવે તમને એક સવાલ અહીંયા પોઝે થતો હશે કે કેમ ઇમામ અલી અલૈહિસ્સલામે પોતાની ઔલાદોના નામ અમુક ઉમર ઉપર રાખ્યા, ઉસ્માન ઉપર રાખ્યા? શા માટે એવું હતું? હવે એ જમાનામાં નામની કરાહત નહીં હતી. ઘણી વખત ઇમામે અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાનું નામ ઉસ્માન રાખે છે, કહે છે આ રસૂલે ખુદાના ઈ સહાબીના નામ ઉપરથી રાખું છું કે જેનું નામ ઉસ્માન છે. એ ઉસ્માન ત્રીજા ખલીફા નહીં, ઉસ્માન બિન મઝઉન લગભગ નામ છે, એના નામ ઉપરથી રાખું છું. હવે એ જમાનામાં એવી કડવાહટ નહીં હતી નામ પ્રત્યે, તો ઇમામ અલી અલૈહિસ્સલામ નામ રાખે છે. આ ઉમરે અતરફ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે મૌલા તમે જાઓ છો, મારા ભાઈ તમે જાઓ છો, અને રડવા લાગે છે. ઇમામ કે શું કામ રડે છે? તો કે મને એક એવી વસ્તુની ખબર છે કે જેના હિસાબે મને રડવું આવે છે, ગિર્યા કરું છું. કારણ કે મેં એક એવી હદીસ અને એક એવી ખબર સાંભળેલી છે કે જે કોઈ દિવસ ખોટી હોઈ શકે નહીં. ઇમામ કહે છે તે સાંભળેલું છે, મેં નથી સાંભળેલું. એટલું જ નહીં કે હું શહીદ થવાનો છું આ સફરમાં? તો કે હા મૌલા, ઈ જ વાત છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને 3 વાત બયાન કરે છે. પહેલી વાત એ યાદ રાખી લે મારા ભાઈ, મને અગર જો કત્લ કરવામાં આવશે તો મારી માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા કયામતના દિવસે અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરશે. અને બીજી વાત એટલું યાદ રાખી લે, મન અઝા ફી ઝુર્રિયતિહા લમ યદખુલિલ જન્નહ, કે જે કોઈ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઝુર્રિયતને, એની નસ્લને, એમની ઔલાદને અઝિયત પહોંચાડશે એ કોઈ દિવસ જન્નતમાં દાખલ થવાનો નથી. બહુ શાંતિથી સાંભળી લીધું. આ બીજો જુમલો ઇમામનો ઈ છે કે શાયદ આખું મજલિસ એના ઉપર પડવામાં આવે તો આપણા રૂવાટા ઉભા થઈ જાય. અઝિયત ફક્ત તલવાર મારીને નથી હોતી. એક માણસને હેરાન કરવો હોય તો 3 રીતે હેરાન કરી શકે. યા તો એને તમાચો મારે, હાથથી એને મારે. બીજું મીણા ટોણા એવી રીતે મારે કે એનું દિલ દુખાય. ના, એની સામે એના કોન્ટ્રેર અમલ, એને જે વસ્તુ નથી ગમતું એવી રીતે અમલ કરવામાં આવે તો એ પણ અઝિયત કરવા બરાબર છે. તો આપણા અમલ જે છે ફિતના ફસાદ વાળા ના હોવા જોઈએ કે જે ઇમામને નારાજ કરે, ઇમામને અઝિયત કરે. આપણે વાતને આગળ વધારીએ, મારો મૌજુ એ તરફ નથી. ઇમામ ત્રીજી વાત ઉમરે અતરફને કહે છે, અરે ઉમરે અતરફ આટલું યાદ રાખ, લા ઉતિ દનિયા મિન નફસી, આટલું યાદ રાખજે, હું મારા નફ્સમાં જિલ્લત બરદાશ્ત નહીં કરું, હું જલીલ નહીં દઉં, હું બૈઅત નહીં કરું, ચાહે એમાં હું શહીદ થઈ જાઉં, મારા બચ્ચાઓ શહીદ કરી દેવામાં આવે, મારે સફર કરવો પડે, પણ હું યઝીદની બૈઅત કરવા વાળો નથી. હું જિલ્લત સામે સર ઝુકાવવા વાળો નથી. આ વસ્તુ ઇમામ મક્કા અને મદીનામાં કહી દે છે. અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ આવે છે, ઇબ્ને અબ્બાસ જેને આપણે ઓળખીએ છીએ, એ આવે છે, કહે છે મૌલા તમે શ્યોર છો કે તમે જાઓ છો મક્કા છોડીને? તો કે હા જાઉં છું. તો કે તમને ખબર છે કે આ લોકો તમારો પીછો નહીં મૂકે, જે ટેરોર કરવા તમને આ એહરામના લિબાસમાં આવી ગયા છે એ તમને મૂકશે નહીં? તો કે હું જાઉં છું એટલા માટે મક્કા છોડી અને ઇરાકનો સફર કરું છું. ત્યાંથી પત્ર પણ આવેલા છે, લેટર પણ આવેલા છે.
તો કે મૌલા તમે એક કામ કરો, યમન તરફ ચાલ્યા જાઓ. યમનમાં અહલે બેતના ચાહવાવાળા વધારે છે, ઇમામ અલી અલૈહિસ્સલામના ચાહવાવાળા વધારે છે, અને આ બની ઉમૈયા મદીના સુધી, મક્કા સુધી જલ્દી આવી શકે છે, કારણ કે એની હુકુમત અહીંયા છે, મહકમ છે, મજબૂત હુકુમત છે. તમે કામ કરો, યમન ચાલ્યા જાઓ, ત્યાં તમારા ચાહવાવાળા વધારે છે, વધારે તમારો ડિફેન્સ કરશે, અને ત્યાં સુધી લશ્કરને આવતા વાર લાગશે, તમે બચી જશો, તમારી જાન બચી જશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને એક બે વાત બયાન કરે છે. કે ઇબ્ન અબ્બાસ, તમને ખબર છે આ દુનિયા કેટલી પસ્ત અને જલીલ છે? જનાબે યહયાને એક ઝિનાખોર માણસના કારણે શહીદ કરી દેવામાં આવ્યા. એના બચાવવા માટે, ઝિનાખોરને બચાવવો હતો, જનાબે યહયાને શહીદ કરી દેવામાં આવ્યા. તમને ખબર છે બની ઇસ્રાઈલમાં 70 નબીને એક જ દિવસમાં રાત્રે કતલ કરી નાખવામાં આવે છે, અને બીજે દિવસે આ લોકો બની ઇસ્રાઈલમાં આરામથી દુકાન ખોલી અને વેપાર કરવા બેસે છે, જાણે કે કંઈ થયું છે. આ દુનિયા પસ્ત અને જલીલ છે. હું આજે મારી જાન બચાવી લઈશ તો શું દુનિયાથી મને કઈ ફાયદો મળવાનો છે? નહીં. હું જિલ્લત સામે સર નહીં ઝુકાવું. તો આશુરાનો એક દર્સ જે આપણને ઇમામે હુસૈનથી મળે છે કે હુસૈની ઈ છે જે કોઈ દિવસ જલીલ નથી થતો, હંમેશા ઇજ્જત વાળો હોય છે, અઝીઝ હોય છે. હવે મેં ગઈકાલે વાત કરી હતી ને કે આપણે ભૂલ ના કરી નાખીએ કે ઇજ્જત કઈ વસ્તુ છે. ઇજ્જતને જિલ્લતમાં સમજી બેસીએ, જિલ્લતને ઇજ્જત ના સમજી બેસીએ. ગઈકાલે આપણે વાત કરી કે જિલ્લત શેમાં છે, આજે આપણે એ વાત કરીએ ઇજ્જત શેમાં છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આ ઇજ્જત ઉપર આપણે વાત કરશું, કારણ કે બહુ મહત્વનો દર્સ છે કરબલાનો. અને અગર જો ઇન્સાન આ ઇજ્જત અને જિલ્લતને સમજી અને જિંદગીમાં ઉતારી લે આ દર્સને, તો એની દુનિયા અને આખિરત કામયાબ થઈ જશે. સૌથી પહેલું જે મળે છે હદીસ અને રિવાયતમાં કે ઇન્સાનને અગર ઇજ્જત જોતી હોય તો કુફર, શિર્ક અને ગુનાહને છોડી દેવા પડશે. આ ત્રણ વસ્તુમાંથી જ્યારે ઇન્સાન નીકળશે તો પછી એને ઇજ્જત નસીબ થશે. ફિરઆઉન કેવી રીતે એની કોમને જલીલ કરી શક્યો, સજદામાં મૂકી દીધી બધાને કે મારો સજદો કરો, અને કોમે માની લીધું. શું કામ? કારણ કે એ લોકોને હલકા કર્યા, એ લોકોને ઇલ્મ આપવાનું બંધ કરી દીધું, મારિફત આપવાનું બંધ કરી દીધું, નોલેજ અને મદ્રસા અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા. ત્યારે બધા અભણ ઉભા થયા, ત્યારે પછી આ લોકો જલીલ થયા. એની હિંમત અને તાકાતને તોડી નાખી આ લોકો જલીલ થયા અને ફિરઆઉનનો સજદો કરવા લાગ્યા. જ્યારે ઇન્સાન મુશરિક બને છે, બીજા કોઈની સામે સર ઝુકાવે છે, એ ઇન્સાન જલીલ થાય છે. શૈતાન, ઇબ્લીસ શું કર્યું? જ્યાં સુધી અલ્લાહની ઇતાઅતમાં હતો ત્યાં સુધી કશો વાંધો ના આવ્યો. આસમાન સુધી પહોંચ્યો, ફરિશ્તાઓનો સરદાર બન્યો, પણ જેવી અલ્લાહની ઇતાઅત મૂકી, ગુનાહ કરવા આવ્યો, ઘમંડ કરી નાખ્યો, હસદ કરી નાખ્યો, શું થયું? જલીલ થઈ ગયો, લાનતી બન્યો. સામરીએ શું કર્યું? વાછડામાં કંઈક માટી નાખી અને બોલતું કર્યું, આખી કૌમને જલીલ કરી નાખી. હઝરત મૂસા અલૈહિસ્સલામ આવી, ફિરઆઉનને બની ઇસ્રાઈલને નજાત આપી અને સામરીથી પણ નજાત આપી કે તમે શું કરો છો? તો જ્યારે ઇન્સાન શિર્ક, ગુનાહ, ફસાદ, ફિતના કરે છે તો એ ઇન્સાન જલીલ થઈને રહે છે. માટે કોશિશ કરીએ કે આપણી જિંદગીમાં જેમ બને એમ રોજ બરોજ આપણાથી ગુનાહ ઓછા થાય. અગર ગુનાહ કરે રાખ્યા તો સમજીએ કે આપણે હંમેશા જલીલ થવાના છે. ચાહે લોકોની સામે જલીલ થઈએ, ચાહે અલ્લાહની સામે. જિલ્લત ગુનાહમાં છે, જિલ્લત શિર્કમાં છે, જિલ્લત કુફરમાં છે. તો આપણે આ બધી વસ્તુને મૂકી દેવી પડશે અને આવી જઈએ અલ્લાહની ઇતાઅતમાં. એ જ બીજી વસ્તુ. ઇજ્જત જોવે છે ક્યાં મળશે આપણને? અલ્લાહની एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर।
આપણે અલ્લાહની ઇતાઅતમાં આવી ગયા તો પછી ઇજ્જત આપણને નસીબ થાય. કેવી ઇજ્જત? ખુદાની આપેલી ઇજ્જત. અગર જો માણસો આપણને મોટા મોટા લકબ આપશે તો આપણે એને એમ સમજશું કે આ ઇજ્જત છે. નહીં, એ ઇજ્જત નથી. ગઈકાલે કીધું એમ તેતીન છે. તેતીન છે. હકીકી ઇજ્જત અલ્લાહ પાસેથી છે કે ખુદા જેને ચાહે ઇજ્જત અદા કરે છે. વતુઇઝ્ઝુ મન તશા વતુઝિલ્લુ. હારૂન રશીદ બીમાર પડે છે, છાતીમાં દિલમાં દર્દ કરવા લાગે છે. એટલા ડોક્ટરોને બોલાવે છે, બધા જવાબ આપી દીધા કે ભાઈ અમે બધી દવા કરી ચૂક્યા, આ દિલ દર્દ જે છે એ સારું થતું જ નથી. કરે તો શું કરે? દુઆ કરો બસ. બસ આ દર્દ હવે અમે શાંત નહીં કરી શકીએ. હારૂન રશીદ બધાને કહે છે કે બધા ભેગા થઈને દુઆ કરો મારા માટે, આ દર્દ દુખાવો મટતો નથી. તો કે અમે દુઆ કરશું થોડી કબૂલ થશે, તારું દર્દ બહુ જોડાતું છે, શું કરું? તો કે સાતમા ઇમામ ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે દુઆ કરાવો. એમની દુઆ જરૂર કબૂલ થશે તો તારું દિલ દર્દ મટશે. તો કે એના પાસે, મારા દુશ્મન પાસે? તો કે હા, અત્યારે તારે જરૂર છે. તો કે ઠીક છે. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ પાસે એક ડેલિગેશન મોકલાવે છે કે તમે હારૂન માટે દુઆ કરો. હારૂને ખુદ માંગણી કરી છે. ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ બધાની સામે અલ્લાહની બારગાહમાં હાથને બુલંદ કરે છે અને કહે છે કે આય મારા પરવરદિગાર, તે એને ગુનાહોની જિલ્લતનો સ્વાદ ચખાડ્યો. ગુનાહ કરતો હતો, ઘમંડ કરતો હતો કે હું કંઈક છું, જુલ્મ કરતો હતો. ખુદાયા, તે એને ગુનાહની જિલ્લતનો સ્વાદ ચખાડ્યો. હવે ખુદાયા, અમારી ઇતાઅતનો સ્વાદ એને ચખાડી દે, ઇતાઅતની લજ્જત એને ચખાડી દે. વિચાર કરીએ, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ કેવી રીતે દુઆ કરે છે. સાથે સાથે દુઆ પણ કરે છે, પણ એક મેસેજ પણ દઈ દે છે કે જુઓ, ગુનાહોમાં જિલ્લત છે. આ ગુનાહોની જિલ્લતનો જ્યારે સામનો થઈ જાય તો કોઈ વસ્તુ તમને શફા નથી આપી શકતી સિવાય કે ઇતાઅતની લજ્જત. ઇમામ કહે છે કે અમારી ઇતાઅતની બલંદી એટલી મહાન છે કે અમે ગુનેહગારોને પણ શફા આપી શકીએ છીએ, અમારા દુશ્મનોને પણ શફા આપી શકીએ. તો ગુનાહોમાં જિલ્લત છે અને અલ્લાહની ઇતાઅતમાં ઇજ્જત સમાયેલી છે. માટે હર હંમેશ કોશિશ કરીએ કે અલ્લાહની ઇતાઅતમાં બાકી રહે. ઇમામે હાદી અલૈહિસ્સલાતુ વસ્સલામ એમના ઘરે મુતવક્કિલ અમુક સિપાહીઓને મોકલે છે રાતના વખતમાં કે જાઓ અને તલાશી લ્યો. રાતના વખતમાં છત ઉપરથી ઠેકડા મારી અને ઇમામના ઘરમાં દાખલ જવા કોશિશ કરે છે. ઇમામ સામે દીવો લઈને જાય છે. શું છે તમારે? તો કે તલાશી લેવાનો હુકમ છે. આવો તલાશી લઈ લે. તલાશી લે છે. એક 10,000 દિરહમની દિરહમની એક પોટલી મળે છે, લઈને આવે છે. ઇમામને પણ દરબારમાં લઈ જાય છે. મુતવક્કિલ કહે છે કે આ શું છે? તો કે પૈસા મળ્યા છે. સિપાહીઓ કહે છે ઇમામના ઘરમાંથી. તો કે મારા ખિલાફ બગાવત કરવા ચાહો છો અને આ પૈસા અને માલ ભેગો કરો છો, આ ક્યાંથી આવ્યા? તો કે તારી માથી જ સવાલ કરી લે. એની માને બોલાવવામાં આવે છે કે ભાઈ આ પૈસા ઇમામ પાસે ક્યાંથી આવ્યા? તો કે યાદ છે તને પગમાં ગુમડું થયું હતું, કોઈ રીતે સારું નહોતું થતું અને તું દર્દમાં તડપી રહ્યો હતો, ત્યારે મારું દિલ ના માન્યું તને આ તડપતી હાલતમાં જોઈને, માટે મેં મન્નત માની હતી કે અગર જો તને સારું થશે તો હું ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામને આ પૈસા 10,000 દિરહમ કદો પેશ કરીશ. તને એની બરકતથી સારું થયું છે ને પૈસા મેં મોકલાવ્યા છે. વિચાર કરીએ અલ્લાહની બારગાહમાં ઇજ્જત કેવી છે. એવી ઇજ્જત ખુદાવંદ આલમ આ ઇન્સાનને ઇતાઅત થકી અદા કરે છે કે અગર મુર્દો પણ સુતેલો હોય તો કહે છે કે કુંબે ઇઝની, મારા હુકમથી ઊભો થઈ જાય, ઊભો થઈ જાય છે. આ છે અલ્લાહની ઇતાઅતની ઇજ્જત. ઇતાઅત કરો. ખુદાવંદ આલમ કહે છે
કે મારી તાકાત એવી છે. સૂરા યાસીનમાં શું પઢીએ છીએ? કુન ફયકુન ની આયત, કે હું જ્યારે કોઈ વસ્તુનો ઈરાદો કરું છું અને કહી દઉં છું કુન થા તો એ થઈ જાય છે, કુન ફયકુન થા તો એ થઈ જાય છે. આઈ મારા બંદા, તું મારી ઇતાઅતમાં આવી જા, મારી જ ઇતાઅત કર, હું તને મારા જેવો બનાવી દઈશ. હું જે વસ્તુને કહું છું થા તો એ થઈ જાય છે, હું તને પણ એવો બનાવી દઈશ કે તું પણ કોઈ વસ્તુને કહીશ થા તો એ થઈ જશે. કુન ફયકુન ની મંજિલ સુધી પહોંચાડીશ. પણ શરત એ છે કે તું મારી ઇતાઅતમાં આવી જા. હવે આપણે એક વિચાર કરીએ કે આપણે અલ્લાહની ઇતાઅતમાં છીએ કે નહીં? હું કે તમે બધા હકીકતમાં જોઈએ તો આપણે હજી અલ્લાહની ઇતાઅતમાં સાપુરસા નથી આવેલા. 100% હજી અલ્લાહની બારગાહમાં આપણી ઇતાઅત નથી. આપણી ઇતાઅત ક્યાં હોય છે? મસ્જિદ અને ઇમામ બારગાહ સુધી નહીં. જિંદગીના દરેક પહેલુમાં આપણે અલ્લાહની ઇતાઅત હોવી જોઈએ. ચાહે બજારમાં હોય, ચાહે શોપિંગ સેન્ટરમાં હોઈએ, ચાહે પ્લાઝમાં હોઈએ, ચાહે દુકાન ઉપર હોય, ચાહે ઘરમાં હોય, દરેક જગ્યાએ સુતા જાગતા દરેક જગ્યાએ આપણે અલ્લાહની ઇતાઅતમાં રહેવાનું છે. અને જ્યારે ઈ મંજિલ સુધી પહોંચી જશું, ખુદાવંદી આલમ આપણા માટે ફેસિલિટી રાખશે કે આપણે કોઈ વસ્તુને કહેશું થા તો એ થઈ જશે. કેવી રીતે? હું જે છે ઇમામ બારગાહમાં આવું તો આ બાદ ચાદરમાં આવું, પણ બાર દુકાન ઉપર હોય તો પછી ત્યાં બધા ગ્રાહકની સામે મારે સરખું રહેવું પડે. તો હું ખાલી ઇસ્લામિક સિમ્બોલ રાખી દઉં, સ્કાર્ફ, અને પછી ફિટ પાટલું પહેરું, કપડા પહેરું, એ કઈ ના. આને ઇતાઅત ના કહેવાય. જેમ ઇમામ બારગાહમાં તમે અલ્લાહની સામે, ઇમામની સામે પૂરી ચાદરમાં આવો છો, એમ બજારમાં પણ ઈ જ હોવું જોઈએ. જેમ બજારમાં અથવા અહીંયા પડદો કરો છો ઈ જ પ્લાઝમાં હોવો જોઈએ. એવું ના હોય કે ત્યાં બે કપડામાં આવી જઈએ આપણે. આ ઇતાઅત નથી. ઇતાઅત દરેક જગ્યાએ હોય. આપણે ગ્રાહકની સામે કેટલા મીઠા મીઠા વાત કરીએ, કરો છો ને? મીઠી મીઠી વાત કરો છો ને કે નથી કરતા? પણ પછી ઇમામ બારગાહમાં આવી એટલે મોમિન ભાઈઓ સામે છાતી નથી ફૂલાવવાની કે માશેસ્વી હું કંઈક છું, મારી વાત આવવી જોઈએ, નહીં. જેમ તે ગ્રાહક સામે વાત કરે છે કે જેથી તને દુનિયાનો ફાયદો મળે, તારા મોમિન ભાઈ સામે પણ મીઠી વાત કર જેથી ખુદા તારો ખુશ થાય, ખુદા તને ઇજ્જત નસીબ કરે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. હઝરત આદમ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યાં સુધી અલ્લાહની ઇતાઅતમાં હતા, ખુદાવંદી આલમે જન્નતમાં આબાદ રીતે રાખી. પણ જેવું તરકે ઔલા કર્યું, ખુદાએ મનાઈ કરી હતી કે આ ફળ રહેવા દેજો, તમે ખાધું એટલે આવી ગયા બહાર. આપણે પણ જ્યાં સુધી અલ્લાહની ઇતાઅતમાં બાકી રહેશું ત્યાં સુધી આપણી પાસે ચાન્સ છે કે આપણે જન્નતમાં દાખલ થઈએ. પણ અગર જો અલ્લાહની બારગાહમાં ઇતાઅત નથી કરી તો પછી એમ વિચાર નહીં કરતા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અમારી શફાઅત કરશે ને અમે જન્નતમાં દાખલ થઈ જશું. નહીં. ઇમામે હુસૈનની યુનિવર્સિટીમાં પણ ઈ જ પૈગામ છે કે જો મેં હુસૈને સર કપાવી નાખ્યું પણ ગુનાહ અને જિલ્લતની સામે માથું નથી ઝુકાવ્યું, તમે શા માટે ગુનાહ અને અલ્લાહની મુખાલેફતમાં માથું ઝુકાવી દો છો? ભલે ગમે એટલો તમને ફાયદો મળી જાય, મૂકી દો. અલ્લાહ તમને ફાયદો આપવા વાળો છે, અલ્લાહ તમને ઇજ્જત આપવા વાળો છે. જ્યારે આ ઇજ્જતને સમજી જિંદગીમાં ઉતારશું તો પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આવશે અને કહેશે કે આ મારો ચાહવા વાળો છે, આ મારો હકીકત. રોવું, આપણે એક હદીસમાં કહીએ છીએ ને, રોવું જે છે માખીના પર બરાબર. હમણાં જ કોઈ રિવાયત પડી હતી, માખીના પર ઉપર પાણી પડે છે એટલું રોવું ઇમામે હુસૈન માટે જન્નતમાં જવાનું કારણ બનાવી શકે છે. પણ ક્યું રોવું? હું ઇમામે હુસૈન અલૈહિસ્સલામના હુકમની મુખાલેફત કરતો હોય, અલ્લાહની ઇતાઅતમાં ના હોય અને પછી આંસુના કુવા પણ ભરી નાખું ને તો એ રોવું ફાયદો નહીં પહોંચાડે. શાકમાં નિમક જેટલું હોય એક દાણો એટલું રોઈ નાખ્યું મારિફત સાથે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જેવી ઇતાઅત કરે છે એવી ઇતાઅત સાથે મેં રોઈ નાખ્યું તો પછી મારા માટે ચાન્સ છે કે હું જન્નતમાં દાખલ થાઉં.
આમનામ નથી. કોઈ વસ્તુ ના દુનિયામાં મફતમાં છે ના આખિરતમાં મફતમાં. દુનિયામાં પણ તમારે કઈ ફાયદો જોવે છે તો એની માટે કઈ કિંમત ચૂકવવી પડે છે. તો એવી જ રીતે આખિરતમાં તમને એટલી મોટી જન્નત જોવે છે, એની માટે કાંઈ મહેનત નહીં, એની માટે કાંઈ કુરબાની નહીં, એની માટે કાંઈ ભોગ નથી દેવાનું નહીં, બધી વસ્તુ જરૂરી થઈ પડશે. તો પહેલી વસ્તુ શિર્ક, ગુનાહ, કુફર છોડી દો. બીજી વસ્તુ ઇતાઅતમાં આવી જાઓ. જે ઇન્સાન અલ્લાહની બારગાહમાં ઇતાઅતમાં આવી જાય છે એ ઇન્સાનને ખુદાવંદ આલમ ઇજ્જત અતા કરે છે. એક દો પર મુહમ્મદ વ આલે ત્રીજી વસ્તુ અલ્લાહની મખલૂકની ઇજ્જત. હું ચાહું છું કે લોકો મારી ઇજ્જત કરે, સમાજમાં મારી ઇજ્જત વધે, તો મારે પણ જરૂરી છે અલ જઝાઉલ અહસાન ઇલ્લુલ અહસાન. મારા માટે પણ જરૂરી છે કે હું પણ બીજા કોઈની ઇજ્જત કરું તો મને ઇજ્જત મળે. હવે જ્યારે હું બીજા કોઈની ઇજ્જત ના કરતો હોય ને ખુદા પાસે કહું છું, આય ખુદાયા, તે કુરાનમાં કીધું છે કે બધી ઇજ્જત જે છે એ તારા માટે છે, તો તું મને ઇજ્જત દે. તો ખુદાવંદ આલમ કહે છે તું મારી મખલુકની ઇજ્જત કેવી રીતે કરે છે? તું મારી મખલુકને પસ્ત સમજે છે, હલકી સમજે છે, અને હું તને ઇજ્જત આપું? ના, એ શક્ય નથી. અગર મને અલ્લાહની બારગાહથી ઇજ્જત જોવે છે તો મારા માટે જરૂરી છે કે હું બીજાની ઇજ્જત કરતા શીખું. ચાહે નાના હોય ચાહે મોટા હોય, બધાની ઇજ્જત કરવી મારા ઉપર જરૂરી છે. રસૂલે ખુદા ખુતબો આપી રહ્યા હતા એટલે એક પૈસાવાળો માણસ એ બધા મજમામાં બેઠો હતો. એટલામાં એક ગરીબ આવે છે. હવે ગરીબની હાલત વિચારી, કપડા જરાક ફાટેલા મેલા, મજૂરી કરીને આવ્યો હતો તો જરાક પસીનો પણ ગંધાતો હતો. આવીને બાજુમાં બેઠો અમીરની જગ્યાએ, અને અમીરની પાસે જગ્યા હતી ત્યાં આવીને બેસી જાય છે. એટલે ઓલો પૈસાવાળો માણસ હતો એ પોતાના કપડાને સરખા કરીને ખેંચવા લાગ્યો, જરાક છેટો ખસકવા લાગ્યો. એવામાં રસૂલે ખુદાની નજર ત્યાં પડી. રસૂલે ખુદા ખીજાય છે બધાની વચ્ચે કે આ શું કરે છે? શું એની ગરીબી તને ચોટી જશે? તું તારી જાતને ખેંચવા માંડ્યો છે? એને ખબર પડે છે કે આ ખરાબ કામ થઈ ગયું. યા રસૂલુલ્લાહ, માફી ચાહું છું, મારી ભૂલ થઈ ગઈ, મારે આવું નહોતું કરવું જોઈએ. તો કે ના, મારા પાસે માફી ના માંગી, માણસ પાસે માફી. કે જે ગરીબ તારી પાસે આવીને બેઠો છે એની ઇજ્જત કરતા શીખ તું. જે માણસ લોકોની ઇજ્જત નથી કરી શકતો એ ખુદાની બારગાહમાં શું ઇજ્જત પેશ કરી શકવાનો? એ માણસ કહે છે યા રસૂલુલ્લાહ, મારી પાસે જેટલી દોલત છે ને હું અડધી આપવા માટે તૈયાર થઈ જાઉં, અગર જો એ મારાથી રાજી થઈ જાય, મને માફ કરી દે. એટલે માણસ કહે છે યા રસૂલુલ્લાહ, મને એવી દોલત નથી જોતી કે જે મારામાં ઘમંડ પેદા કરી નાખે અને હું બીજાને હલકા લેખવા માંડું. આપણે આ સમાજમાં ભલે આપણી સંખ્યા ઓછી છે પણ એક વસ્તુ હર હંમેશ યાદ રાખવાની છે કે આપણે અગર જો આપસમાં એકબીજાની ઇજ્જત અને રિસ્પેક્ટ રાખતા શીખશું તો ખુદાવંદે આલમ આપણને ઇજ્જત આપશે. બાકી આપણે એકબીજાને હલકા ને પસ્ત લેખશું, કોઈ દિવસ ખુદાવંદે આલમ આપણને ઇજ્જત આપશે નહીં. બે દોસ્ત હતા, એક સફરમાં ગયા. હવે સફરમાં એક ગામમાં, એ જમાનાનો સફર, એક જગ્યા ઉપર એક મકાન આવ્યો. ત્યાં રાત પડી ગઈ છે એટલે દરવાજો ખટખટાવે છે અને પૂછે છે કે ભાઈ, અમે અહીંયા મુસાફિર છીએ, અગર જો આજની રાત અમને પનાહ આપો તો અમે અહીંયા રોકાઈ જઈએ. માણસ કે છે વાંધો નહીં, મુસાફિર છો, રોકાઈ જાઓ, આરામથી રહો, સવારે ચાલે. હવે એ બે ઘરમાં આવ્યા એટલે ઘરનો માલિક જે હતો એ કહે છે કે તમે ફ્રેશ થઈ જાઓ, આપણે સાથે જમવાનું જમે. તો એમાંથી એક પેલો માણસ ગયો અંદર, હાથ મોઢું ધોવા લદુસમાં કે ફ્રેશ થઈ જાય. તો ઓલો બીજો માણસ, એનો દોસ્ત બેઠો હતો,
ઈ જે છે શરૂ થઈ જાય છે સાહેબે ખાનાને કહેવા માટે કે ભાઈ ધ્યાન રાખજો, અમે બે સાથે આવ્યા પણ અમે બે સરખા નથી. ઓલો જે મારો દોસ્ત છે ને સાવ બકરા જેવો છે, કઈ ખબર જ નથી પડતી. ઓલા સાહેબે ખાને સાંભળી લીધું. હવે ત્યાં એટલી વારમાં એ માણસ પણ ફ્રેશ થઈને આવી ગયો, એટલે આ ભાઈ ફ્રેશ થવા જાય છે. હવે ઓલો બીજો એનો દોસ્ત કહે છે કે અમે અહીંયા આવ્યા છીએ, ધ્યાન રાખજો, ઓલો મારો દોસ્ત છે ને સાવ ગધેડા જેવો છે, ના કઈ બોલવાની ભાન છે ના કાંઈ, તમે ધ્યાન રાખજો, હું તમને ચેતવણી આપી દઉં છું. જ્યારે કે બંને સાથે આવ્યા છે, બંને એકબીજાના ગેરહાજરીમાં એક બગડા જેવો કહે છે, એક ગધેડા જેવો કહે છે. એટલે સાહેબે ખાના પણ સમજી ગયો, મકાન માલિક પણ સમજી ગયો કે આ કોણ છે. બે કહે છે કે તમે હવે આરામથી બેસો, હું તમારા માટે જમવાનું લઈને આવું છું. જાય છે, લકુરમાંથી ઘાસ કાપે છે. શું કે ઘાસો કે ઘાસો કાપીને પ્લેટમાં રાખીને બેની સામે મૂકી દે છે. બે એકબીજાની સામે જોવે છે ને ઘાસોની સામે જોવે છે, ઘાસની સામે. કે આ શું છે? તો કે ભાઈ માફ કરજો, તમે અહીંયા આવું કઈ ખાતા હોય તો ખબર નથી, અમે આવું ના ખાઈએ. અમે તો રોટલી પકાવેલી ખાઈએ, મોફું ખાઈએ, શાક પકાવેલું હોય, ખીચડો હોય, કઈક સ્ટેક હોય, શીખ હોય, એવું બધું ખાઈએ, અમે આવું બધું ના ખાઈએ. તો કે નહીં, અમે આવું નથી ખાતા, આ તમારા માટે સ્પેશિયલ છે. તો કે કેમ અમારા માટે સ્પેશિયલ? તો કે તમે જયારે એકબીજા લદુઝમાં ફ્રેશ થવા માટે ગયા એટલે એકબીજાએ ઓળખાણ કરાવી. તમારા દોસ્તે તમારા માટે એમ કીધું કે આ બકરા જેવો છે, અને બીજા દોસ્તે તારા માટે એમ કીધું કે તું ગધેડા જેવો છે. તો ગધેડા ને બકરા શું ઘાસ ના ખાય તો શું ખાય? મતલબ આ એક બ્લાક જેવી જોક્સ હતો, બ્લાક જેવું હતું, પણ એમાંથી એક નસીહત બહુ સારી એવી આપણને મળે છે. એ નસીહત ઈ છે કે અગર જો આપણે આપણા મોમિન ભાઈનું જ ખરાબ બોલતા રહેશું, ગીબત કરતા રહેશું, તો પછી કોઈ બીજાને જરૂર નહીં પડે આપણી ગીબત કરવાની. આપણી પસ્તી અને જિલ્લત માટે આપણે એકબીજા કાફી થઈ જશે. જરૂરી ઇજ્જત જોવે છે તો આપણે આપણા મોમિન ભાઈનો રિસ્પેક્ટ કરતા શીખીએ, અલ્લાહની મખલૂકનો રિસ્પેક્ટ કરતા શીખીએ. જ્યારે આ આદર અને સન્માન રાખવાનું શીખી જાશો, ખુદાવંદે આલમ તમને આવીને ઇજ્જત આપશે. ઈ ચાહે ગરીબ હોય, ચાહે અમીર હોય, ચાહે એની પાસે બે દુકાન હોય, ના હોય, એરેમીમાં હોય કે ગમે તેમાં હોય, આપણો મોમિન ભાઈ છે. ઇજ્જત આપણા ઉપર છે. ઇમામ રઝા અલૈહિ ઇસ્લામની સીરત આપણી સામે છે. ઇમામ રઝા અલૈહિ સલાતો વસ્સલામ રસ્તામાંથી પસાર થાય છે. અમુક ગરીબ લોકો, ભિખારી હતા, બિચારા મંગાતા કરતા હતા. જમવાનો સમય થયો હતો, એના પાસે જે સૂકી રોટલી ને જે પણ હતું એ બેસીને રોડ ઉપર જમતા હતા. હવે ઇમામ રઝા અલૈહિ ઇસ્લામ ત્યાંથી પસાર થયા, ઘોડા ઉપર હતા. કહે છે યબ્ન રસૂલિલ્લાહ અસ્સલામુ અલૈક, સલામ થાય તમારા ઉપર, આય રસૂલના ફરજંદ. ઇમામ રઝા અલૈહિ ઇસ્લામ ઉભા રહે છે અને કહે છે અલૈકુમ અસ્સલામ. સારો એવો જવાબ આપે છે. કહે છે હવે આપણે તાણ તો કરે ને કે બિસ્મિલ્લાહ. ગરીબ લોકોએ તાણ કરી ઇમામ રઝા અલૈહિ ઇસ્લામને. ઇમામ રઝા અલૈહિ ઇસ્લામ પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને એ ગરીબ લોકો સાથે ફૂટપાથ ઉપર બેસે છે. એ લોકોનું માન રાખવા, ઇજ્જત રાખવા. વિચાર કરીએ, આપણે શું કાચનો કાચે ખોલશું, વિતરીને ખોલશું? જ્યારે આપણે અલ્લાહની મખલૂકની ઇજ્જત નથી કરી શકતા તો ખુદા આપણને ઇજ્જત કેવી રીતે આપે? અને જ્યારે ખુદા તરફથી ઇજ્જત નથી મળતી ત્યારે જમાનો આવીને આપણા મોઢામાં ઇજ્જતની તેતીન રાખે છે, ઇજ્જત નથી આપતો. આ તેતીનને બહુ યાદ રાખજો. આપણને જે પણ કઈ જમાનામાંથી મળે છે એ ઇજ્જત નથી. ઇજ્જત જેવું છે તેતીન જેવું છે, માની છાતી નથી મળે. ઇમામ રઝા અલૈહિ ઇસ્લામની જિંદગીમાં મહત્વનો દર્સ આ મળે છે આપણને. પાર્ટી હતી. કોની પાર્ટી? વલી અહદની.
મામૂને આપી હતી, બધાને ભેગા કર્યા હતા, બધા શેઠિયા, મોટા મોટા વેપારી લોકો, અને બધાની સાથે એક એક ગુલામ રાખ્યા હતા કે કઈ જરૂર પડે તો પરબારી સર્વિસ થાય. ઇમામે રઝા અલ ઇસ્લામ જમવાનું શરૂ નથી કરતા. શું કામ? આ બધા છે. મામૂન કહે છે મૌલા તમે બિસ્મિલ્લાહ કરો એટલે બધા જમે. તો કે પેલા મને બતાવો કે આ ઉભા છે એ બધા કોણ છે? મુસલમાન નથી? તો કે મુસલમાન છે યા રસૂલુલ્લાહ. તો કે પછી તો શા માટે ઉભા છે? આલમે ઇસ્લામમાં ગુલામ અને માલિકને કાંઈ ડિફરન્સ નથી. આ મુસલમાન છે તો સાથે જમી લે, શું પ્રોબ્લેમ છે? જમવાનું ઓછું પણ નથી. આવું બધા બેસી જાઓ. બધા ગુલામને બેસાડ્યા. હવે ખબર નથી આ પત્રોએ ખાવાનું ખાધું કે ખાવાના પત્રોને ખાઈ લીધું. ઇસ્લામમાં જે છે મખલુકની રિસ્પેક્ટ, મખલુકની ઇજ્જત એક બહુ બહેતરીન વાત છે. આશુરાથી પણ આપણને એક દર્શ મળે છે અલ્લાહની મખલુકની ઇજ્જત. જનાબે જોન આવે છે કે મૌલા મને રણની ઇજાજત આપો. ઇમામ કહે છે નહીં, તું ના જા. આ કોણ છે જોન? આફ્રિકનો ગુલામ છે. જ્યારે ઇમામ એને રજા નથી આપતા, બીજી વાર આવે છે, ત્રીજી વાર આવે છે. ઇમામ નથી ચાહતા કે એ રણમાં જાય, કારણ કે ઇમામનો બહુ પસંદીદા ગુલામ હતો. છેવટે જે એક વાત કહે છે એનાથી રજા મળે છે. કહે છે મૌલા શું તમે નથી ચાહતા કે મારું કાળું ખૂન જે છે એ તમારા ખુશબુદાર નૂરાની ખૂન સાથે ભળી જાય? તમે નથી ચાહતા મારો ગંદો પસીનો જે છે એ તમારા શરીર સાથે મેલાશ થાય? એટલા માટે મને રજા નથી આપતી. ઇમામ કહે છે કે જા જા, ખુદા હાફિઝ. અને જ્યારે જાય છે, ઘોડાથી જમીન ઉપર આવે છે અથવા શહીદ થાય છે, ઇમામ ખુદ જાય. ઇમામ એના માટે દુઆ કરે છે, આય પરવરદિગાર, અને એના પસીના, એના ખૂન અને એના રંગ ઉપર સલામતી ખુદાએ તો એને એવો રંગ અને ખુશ્બુ દે કે જે કાયનાતમાં કોઈને નથી. જ્યારે એ શોહદાઓના લાશને જો ગણવામાં આવે છે તો એક નુરાની લાશો એમાં દેખાય છે કે આ કોનો લાશો છે? તો કે આ બીજા કોઈનો નહીં, ગુલામનો લાશો છે, જોનનો લાશો છે કે ઇમામની દુઆના કારણે આટલો ખુશબુદાર અને આટલો નુરાની બની ગયો છે. વિચાર કર, અહેલે બેતના ઘરમાં જે છે ગુલામ અને આકામાં કાંઈ જાજો ડિફરન્સ નહીં હતો. ફક્ત ડિફરન્સ એ હતો કે ગુલામ ઘરનું કામ કરતા, માલિક કામ લેતા હતા. પણ ઇજ્જતમાં જોઈએ તો ઇજ્જતમાં ફેર નહોતો પડતો. આ આશુરા આપણને શીખવાડે છે કે અલ્લાહની મખલુકની ઇજ્જત કરવી. વખત વધારે પસાર થઈ ગયો. બે વાત છે એને ટૂંકમાં પેશ કરી ઇન્શાઅલ્લાહ આપણે આવતીકાલે આ મોઝુને વધારે આગળ વધારશું. ઇજ્જત ક્યાંથી મળે? ગુનાહને તર્ક કરવાથી. ઇજ્જત ક્યાંથી મળે? અલ્લાહની ઇતાઅત કરવાથી. ઇજ્જત ક્યાંથી મળે? અલ્લાહની મખલુકની રિસ્પેક્ટ રાખવાથી. ઇજ્જત ક્યાંથી મળે? ઇલ્મમાં ઇજ્જત છે. અગર જો ઇલ્મ નથી આપણા પાસે તો પછી ઇજ્જત પણ નસીબ થવાની. સક્કાકી કોણ હતો? આપણે એને લુહાર કહીએ. લુહાર એટલે શું કહો તમે? લોડાના કંઈક વસ્તુ બનાવતો હોય ને, એ લોડાનો મતલબ પેટી અને એવું બધું બનાવતો હતો. એ કહે છે આજે જે છે એક સરસ મજાની સંદૂક બનાવું, પેટી બનાવું અને બાદશાહને હું પ્રેઝન્ટ કરું, ગિફ્ટ કરું, કદો આપું. બનાવે છે અને લઈ જાય છે બાદશાહ પાસે. સરસ મજાની પેટી બનાવી છે. બાદશાહ જોઈને અજબ થાય છે કે હા, હજી બાદશાહ જોતો હોય છે એવામાં કોઈ આલિમ દરબારમાં દાખલ થાય છે. આ બાદશાહ પેટીને મૂકી દે છે, આલિમના રિસ્પેક્ટમાં ઉભો થઈને આગળ વધે છે અને આલિમ સાથે વાત કરવામાં મસરૂફ થઈ જાય છે. આ સક્કાકીને બહુ ખરાબ લાગ્યું કે મેં તો આટલી મહેનતથી પેટી બનાવી કે જેથી બાદશાહની નજરમાં મારી ઇજ્જત થાય, મને ઇનામ મળે, મારો ઇકરામ થાય, મારી વાહવા થાય, અને આ તો મારી પેટી પડતી મૂકીને ઓલા આલિમ સાથે કે જે કઈ કદો પણ નથી લાવ્યો, બાદશાહ માટે કઈ વસ્તુ પણ નથી લાવ્યો, તેમ છતાં બાદશાહ પોતાની જગ્યાએથી ઉભો થઈને એના ઇસ્તકબાલ માટે ગયો અને બાદશાહ એના સાથે વાતોમાં મસરૂફ થઈ ગયો અને આને પણ બહાર કાઢવામાં આવ્યો. ત્યારથી આ સક્કાકી જે છે જાય છે કે નહીં, હું ઇલ્મ હાસિલ કરીને બાદશાહની પાસે દેખાડી દો કે આ બાદશાહને મારો રિસ્પેક્ટ કરવો પડશે.
શરૂઆત એમાં હતી, પણ જયારે ઇલ્મ આવતું ગયું આ સકાકીનો મગજ પણ બદલાતો ગયો અને જમાનામાં અહીંયા ઇલ્મથી એને એટલી ઇજ્જત મળી કે આજે હૌઝામાં બલાગતમાં એની કિતાબ હાલે છે. બરાબર છે. તો ઇન્સાન પાસે ઇલ્મ હશે તો જમાનામાં એની ઇજ્જત હશે. આપણે એમ કહીએ કે હું જાજી બધા નમાઝ પડી લઉં તો હું આબિદ થઈ જાઉં. નહીં, આબિદની 70 વર્ષની ઇબાદત કરતા આલિમનું શું બહેતર થઈ જાય છે ઘણી વખત. શું કામ? કારણ કે જયારે આલિમ સુવે છે તો એ ઇલ્મ અને તફક્કુર સાથે સુવે છે. ઘણી રસૂલે ખુદા કહે છે કે 2 લોકોએ મારી કમરને તોડી નાખી. કોણે? 2 ગરોહે મારી કમરને તોડી નાખી. પહેલા ઈ આબિદ કે જેણે ઇલ્મ અને મારિફત વગર ઇબાદત કરી, અને બીજા ઈ આલિમ કે જેણે અમલને મૂકી અને ફક્ત ઇલ્મ ઉપર તકેલી. આ 2 જણ. આપણે આ 2 માંથી નથી બનવું. આપણી પાસે ઇબાદત પણ હોવી જોઈએ અને ઇલ્મ પણ હોવી જોઈએ કે જેથી ખુદાવંદી આલમ આપણને ઇજ્જત આપે. ઇમામ અલી અલૈહિસ્સલામના ઇલ્મને જોઈ આજે લોકો તમન્ના કરે છે કે કાશ અમે ઇમામ અલીના જમાનામાં હોત તો એનાથી ફાયદો હાંસલ કરે. અને આખરી વસ્તુ જે આજે કહેવાની હતી, ઇજ્જત ક્યાંથી મળે? 5મી વસ્તુ, ઇજ્જત અલ્લાહની ઇબાદતમાં મળે છે. અને ખાસ કરીને આશુરાથી જે પૈગામ મળે છે એ નમાઝે શબનો પૈગામ મળે છે. જનાબે ઝૈનબ શબે આશુર એમની નમાઝે શબ કઝા નથી થઈ. શામે ગરીબાનો દિવસ 11મી રાતમાં પણ એમની નમાઝ કઝા નથી, ભલે ગમે એટલી મુસીબત વટાવી. પણ આપણે નોર્મલ પરિસ્થિતિમાં પણ સુબહની નમાઝ કઝા થાય છે. થાકી ગયા છો ને? રોજ થાકી જશો. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. જનાબે ઝૈનબ, આજે આપણે જ્યારે જનાબે ઝૈનબ નું નામ આવે છે આપણે સલવાત પડીએ છીએ. આ સૌથી મોટી ઇજ્જત નથી તો શું છે? કારણ શું છે? જનાબે ઝૈનબની કોઈ નમાઝે શબ કઝા નથી થઈ. ચાહે ભૂખ હોય, ફાકો હોય, મુસીબત હોય કે રાહત હોય, કોઈ દિવસ કઝા નથી થઈ જ્યારે કે આપણી નમાઝે શું કઝા થઈ જતી હોય. ઇન્સાનને આ 5 વસ્તુ જે છે એની ઇજ્જતમાં વધારો કરે છે. હવે તમે બોલજો કઈ? પેલું અત્યારથી ભૂલાઈ ગયું તો બહાર શું યાદ રહેવાનું છે? પહેલી વસ્તુ ગુનાહોથી પરેઝગારી. બીજી વસ્તુ અલ્લાહની ઇતાઅત. ત્રીજી વસ્તુ અલ્લાહની મખલૂકની રિસ્પેક્ટ કરવી, એને ઇજ્જત આપવી. ચોથી વસ્તુ ઇલ્મના મેદાનમાં આગળ વધવું ઇજ્જતનું કારણ બને છે. અને 5મી વસ્તુ જે આપણા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસમાંથી છે કે તમે નમાઝે શબ પઢો, ખુદાવંદી આલમ તમારી ઇજ્જતમાં વધારો કરશે. 5 વસ્તુ આપણે જિંદગીમાં ઉતારી. હજી એક 6ઠી વસ્તુ બાકી છે, આજે નહીં, કારણ કે 6ઠી વસ્તુમાં ઇન્શાઅલ્લાહ બીજી 10 વસ્તુ નીકાળવાનો છું આવતીકાલે. એ છે આપણી જબાન. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આપણને બહેતરીન પૈગામ આપે છે, ઇજ્જતનો પૈગામ, કે તમે દુનિયાના બંદા ના બનો, તમે મારા સાથીઓ ના બનો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે શું કહે છે? કુનુ અહરારન ફી દુનિયાકુમ, કે તમે તમારી દુનિયામાં આઝાદી તો અપનાવો. શા માટે? તમે યઝીદના ગુલામ બની ગયા છો. જેમ ઇબ્ને ઝિયાદ નચાવે છે એમ નાચવા લાગ્યા છો. તમે જરાક તમારા મગજથી વિચાર તો કરો કે તમે કોની સામે આવ્યા, શું કરવા આવ્યા છો, તમારી કયામતનું શું થશે. આ દર્શ ઇમામ હુસૈન આપણને જીવતા શીખો, જીવતા ઇજ્જતની સાથે જીવતા શીખો. તમે દુનિયાના ગુલામ ના બનો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્કાથી નીકળે છે. રસ્તામાં એક લશ્કર ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો રસ્તો રોકે છે. પરંતુ પ્યાસા હોય છે.
એવા પ્યાસા હોય છે. તે ઇમામ મશ્કનો દહાનો ખોલે છે પણ પાણી પીવાની ભાન નથી. ઇમામ પોતાનો હાથ રાખીને એ લોકોને પાણી પીવે. એટલું જ નહીં, બલકે ઘોડાને ઊંટને પણ પાણી પીવડાવે છે. જયારે બધાએ પાણી પી લીધું, નમાઝનો સમય થઈ ગયો હતો, વઝુ કર્યો બધાએ. ઇમામે હુસૈન હોરને કહે છે, હોર તું તારા લશ્કર માટે નમાઝ પઢાવી દે, હું મારા લશ્કરમાં નમાઝ પઢાવી દઉં. કહે છે એ અબ્ન રસૂલિલ્લાહ, શું તમારી મોજૂદગીમાં મારી ઈ જરૂરત છે કે હું તમારી સામે એક બીજી નમાઝ જમાત કાયમ કરું? નહીં, અમારું લશ્કર અને હું પણ તમારી પાછળ નમાઝ પઢીશ, કારણ કે તમે ફરજંદે રસૂલ છો. નમાઝ અદા થઈ. હવે ઇમામે હુસૈન સફરની તૈયાર થઈ ગયા, ઘોડા ઉપર સવાર. ઇમામ આગળ વધવા જાય છે. હોર લજામે ફરસ ઉપર હાથ નાખે છે. કહે છે, મૌલા, મને રજા નથી કે હું તમને અહીંયાથી આગળ વધવા દઉં. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એની સામે જોવે છે અને કહે છે, આય હોર, તકલક કા ઉમ્મુક, તારી માં તારી અઝામાં બેસે, તું મારો રસ્તો રોકીશ? હોર ચોંકી જાય છે કે આ ઇમામે મને શું કહી દીધું. કહે છે, મૌલા, અગર જો આ શબ્દો બીજા કોઈ મારા સામે વાપર્યા હોત તો હું એને જવાબ દેત, પણ હું શું કરું? હું તમને કેવી રીતે જવાબ દઉં? તમારી માં બિન્તે રસૂલ ફાતિમા ઝહરા છે, હું તમને કેવી રીતે જવાબ દઈ શકું? પણ મૌલા માફ કરજો, હું તમને અહીંયાથી આગળ નહીં જવા દઉં, કારણ કે મને હુકમ આપવામાં આવ્યો છે. ઇમામ કહે છે કે બસ તમારો રસ્તો ના રાખ, હું કુફા નથી જાતો, બીજી જગ્યાએ ચાલ્યું જાઉં. મૌલા હવે તમને પાછા જવાની પણ રજા નથી, બસ આપણે અહીંયા બીજી દિશા તરફ આગળ વધીએ. એ કાફલો હોરે રસ્તો રોક્યો અને આ રસ્તો બીજો ના ઈરાકનો રસ્તો છે, ના કુફાનો રસ્તો છે, ના મક્કાનો રસ્તો છે, ના યમનનો રસ્તો છે. બીજી તરફ આગળ વધ્યા. હા ઝદારો, આ કાફલો કરબલાના મેદાનમાં પહોંચે છે. ખૈમા નસબ કરવામાં આવે છે. ઝદારો, ચોથી મુહર્રમ આવે. ખૈમા નસ્બ થઈ ચુક્યા હતા. 1-2 દિવસ પસાર થયા તો બીજી મુહર્રમના કરબલામાં ઇમામે હુસૈન આવ્યા. ચોથી મુહર્રમના ઉમરે સાદનો હુકમ આવ્યો કે આ નહેરે ફુરાતથી ખૈમાને હટાવી લેવામાં આવે. જ્યારે આ ખૈમાને હટાવવાની વાત આવી, હઝરત અબ્બાસને જલાલ આવી ગયો કે કોની મજાલા ખૈમાને હટાવે. ઇમામે હુસૈન જોવે છે કે મારા અબ્બાસને જલાલ આવ્યો છે. જનાબે ઝૈનબ પાસે જાય છે અને કહે છે, બહેન ઝૈનબ, મારી મદદ કરો, મારા શહેરને જલાલ આવી ગયો છે. અત્યાર સુધી તો હું એમને કહીને એ રોક્યો કે કરબલા માટે બાબા એ માંગ્યા છે, અને આજે તો કરબલા આવી ગઈ છે, હવે હું કઈ રીતે એને રોકું? જનાબે ઝૈનબ અબ્બાસને બોલાવવા માટે ફિઝાને મોકલે છે. જનાબે અબ્બાસ જલ્દીથી આવે છે. જનાબે ઝૈનબ કહે છે, ભાઈ અબ્બાસ, ખૈમાને હટાવી લ્યો. ખૈમા પણ હટાવી લેવામાં આવ્યા. શબે આશુર નમોદાર થઈ. અલા તશરી સદા ખૈમામાં બલંદ છે. અહીંયા હુર ખૈમામાં પરેશાન હાલ છે. સુકૂન નથી. ઘડીક ખૈમાની બહાર આવે છે, ઘડીક ખૈમામાં તડપે છે. એવામાં એનો ભાઈ ખૈમામાં દાખલ થાય છે. કહે છે, આય હુર, શું વ્યાધિમાં છો? સામે બહુ મોટું લશ્કર નથી, નાના બચ્ચાઓ ને 70 જણાનું લશ્કર છે, 72 નું લશ્કર છે. આપણે બહુ આસાનીથી કામયાબી મેળવી લઈશું. હુર કહે છે, વ્યાધિ બસ મને ઈ છે કે સામે બીજું કોઈ નહીં, ફરજંદે રસૂલ છે. અગર જો આપણે આ જંગમાં કામયાબ થઈ ગયા તો પછી શું થશે? એક વખત આ જમાનો મોત આવી જશે, આ દુનિયા અહીંયા પડી રહેશે, આપણું શું થશે? તો કે ભાઈ શું ઈરાદો છે? તો કે હુસૈન કરીમ ઇબ્ન કરીમ છે, હું જાઉં અને હુસૈન પાસે માફી માંગુ.
इमाम हुसैन अलैहिस्सलाम પાસે માફી માંગવાનો ઈરાદો હોર એ કરે છે. હુરનો ભાઈ કહે છે હું પણ આવું છું. હુરનો દીકરો પણ તૈયાર થયો, હુરનો ગુલામ પણ તૈયાર થયો. આ નાનકડો એવો કાફિલો શહેરના વખતમાં નીકળે છે. નીકળતો આગળ વધે છે. હુર કહે છે મારા હાથને બાંધી દેવામાં આવે. અમુક જાકરીન બયાન કરે છે પછી ગરદન હાથને બાંધી દે છે અને ઇમામ હુસૈનની નજદીક જેમ જેમ પહોંચે છે ઇમામ હુસૈન અબ્બાસને બોલાવે છે. અબ્બાસ, અલી અકબર, આવો આવો, મારો મહેમાન આવી રહ્યો છે, આપણે એના ઇસ્તકબાલ માટે આગળ વધીએ. હા સરદારો, આ કાફલો નજદીક આવે છે. ઇમામ હુસૈન આગળ વધે છે. હોર આવીને ઇમામ હુસૈનના કદમોમાં પોતાને ઘેરાવી દે છે. કહે છે મૌલા, તમને ઘેરીને લાવવા વાળો આ કરબલાના મેદાનમાં આ તમારો ગુનેગાર તમારી સામે છે. ઇમામ હુસૈન હોરને ઉઠાવે છે. આય હોર, તારી માએ તારું નામ બહુ સારું એવું નામ રાખ્યું છે. તું દુનિયામાં પણ આઝાદ છે, આખિરતમાં પણ આઝાદ છે. આય હોર, તું એવા તારે મારો મહેમાન થયો છે કે તને પીવડાવવા માટે મારા પાસે પાણી પણ નથી. और આ કેવો જમાનો આવ્યો છે. એક વખતે તું મારો રસ્તો રોકવા આવ્યો, હું તને પાણી પીવડાવી શક્યો. આજે મારો મહેમાન બનીને આવ્યો, તને પાણી નથી પીવડાવી શકતો. એવામાં જનાબે ફિઝા આગળ વધે છે. કહે છે આય હોર, બહુ ખુશ નસીબ છો કે બિન્તે ઝહરા જનાબે ઝૈનબ તમને સલામ કહેવરાવે છે. આય હોર તડપી ઉઠે છે. આ કેવો વખત આવી ગયો કે શહેજાદી ગુલામોને સલામ કહેરાવે. સુબહ આશુર નમુદાર થઈ. ઉમરે સાદનો પહેલો તીર ખયામે હુસૈની તરફ આવે છે. હા ઇમામ હુસૈન પોતાના સાથીઓને તૈયાર થવા માટે કહે છે. એવામાં હું આગળ વધે છે. મૌલા, બસ મને હવે મરવાની રજા આપો. તું તો મારો મહેમાન છે, હું મારા મહેમાનને કેવી રીતે રજા આપું કે એ મેદાનમાં જાય. બસ સાહેબના આખરી જુમલા, જહેમત તમામ. હુર કહે છે મૌલા, હું મારી તૌબાને એમાં સમજુ છું કે મારી જાનને તમારા ઉપર નિજાવર કરું. ઇસરાર વધે છે. હુરને રજા મળે પણ હુરની પહેલા હુરનો દીકરો આગળ વધે છે કે બાબા મને મેદાનમાં જવા દો. હુરનો દીકરો मैदाનમાં પહોંચે છે, લડાઈ કરે છે. એક વખત એવો આવે છે હુરનો દીકરો જખમી થાય છે, આવાજ દે છે યા અબતા અલૈકા મિન્ની સલામ. આય બાબા મારા આખરી સલામને કબૂલ કરો. હુર જાય છે પોતાના દીકરાની નુસરત માટે આગળ વધે. ઇમામે હુસૈન આગળ વધીને રોકે છે. આય હોર, ક્યાંય જોયું છે કે જ્યારે જખમી દીકરો કોઈ બાપને પુકારતો હોય તો સૌથી પહેલા બાપ જાય? નહીં, હું જાઉં છું, હું તારા દીકરાની મદદ માટે જાઉં. આ ઇમામે હુસૈન ઘોડા પર સવાર થઈ ઓરના દીકરાની મદદ માટે આગળ વધે છે. ઓ કહીશ મૌલા, થોડી કલાકો જવા દો. એક વખત તમારો દીકરો આવાજ દે જેના કલેજામાં મરજીનું ફળ હશે. મૌલા કોણ હશે, ક્યાં અબ્બાસ હશે કે જે તમારી મદદ માટે આગળ વધે. લعنતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. તો આલમુલ લઝીન ઝલમુ અય્યમુલ કલબિય્યન માતમ હુસૈન.